પ્રભુ શ્રી રામ જાણી જોઈને હારી જતા નાના ભાઈઓને રાજી રાખવા, એને ખુશ જોવા માટે થઈને પોતે હારી જાય. અત્યારે વેત એક વીઘા હાટું થઈને ધબધબાટી બોલાવે. રામચરિતમાંથી આ શીખવા મળે છે. આપણા ગામને અયોધ્યા બનાવવાનું, જ્યાં યુદ્ધ ન હોય, જ્યાં લડાઈ ન હોય, જ્યાં ઝઘડા ન હોય, જ્યાં કંકાસ ન હોય ને, આવી ભૂમિને અયોધ્યા કહેવાય. અને જ્યાં યુદ્ધ નથી, જ્યાં કંકાસ નથી, જ્યાં કજિયા નથી ને, ત્યાં રામને ધક્કો ખાવો પડે. અમુક અમુક જગ્યાએ આજે એક વેત એક જમીન હાટું થઈ અને ભાઈને ભાઈ મારી નાખે, ખૂન કરી નાખે. આપાઓ ખોલીએ ત્યારે આવા સમાચાર આપણે જોઈએ, આપણને એમ થાય કે જે ભારત દેશની અંદર રામાયણ જેવા ઇતિહાસ ગ્રંથો પડ્યા અને એ ભારત દેશમાં એક વેત જગ્યા હાટું થઈ અને એક ભાઈ બીજા ભાઈનું ખૂન કરી નાખે. એક વેત ટુકડા હાટું થઈ એનો ભાઈને ભાઈ મારી નાખે. એક જાય જેલમાં, એક જાય ઉપર. જમીન એમણમ પડી હોય અને પછી ઓલાને બધા જેલમાં મળવા જાય એટલે હું કે ઓલો એ 25 વીઘા વેચવી પડે, વેચી નાખો, મને બહાર કાઢો. તો વેતે કાપી દીધી હોત તો વાહ, 25 વીઘા હવે વેચવા વાળો થયો. મને બહાર કાઢો, મને બહાર કાઢો, બહાર જ હતો તું. ભગવાન રામના જીવનમાંથી એ શીખવા મળે કે ભાઈઓ માટે કદાચ કંઈક જાતું કરવું પડે ને તો કરી દેવાનું. કદાચ એકાદ વીઘો ઓછો આવે, કદાચ 2-5 હજાર 2-5 લાખ રૂપિયા ઓછા આવે સંપત્તિમાં, તો એ જતું કરી દેજો. પણ મોંઘા મોલો પ્રેમ, મોંઘા મોલો હંપ ક્યારેય તૂટવા ન દેતા. સંપત્તિ તો ગમે ત્યાંથી પાછી મળી જાય, પણ પ્રેમ રૂપિયા દેતા પાછો નહીં મળે. પરિવારનો હંપ રૂપિયા દેતા પાછો નહીં મળે. સંસ્કાર ક્યાંય મોલમાં નથી મળતા, એ પરિવારના સારા માહોલથી મળે છે. જતું કરવું પડે ને. યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના કુટુંબને છેતરે એનાથી મોટો મૂર્ખ આ દુનિયાની અંદર કોઈ નથી. અને જે પોતાના કુટુંબ માટે છેતરાઈ જાય ને એનાથી મોટો બુદ્ધિશાળી આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ નથી. જે પોતાના કુટુંબને છેતરે, પોતાના પરિવારને છેતરે, એનાથી મહામૂર્ખ આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને પોતાના કુટુંબ માટે જે પ્રેમથી છેતરાઈ જાય ને, ખબર હોય કે અહીંયા ખોટું થાય છે, તેમ છતાંય કુટુંબ માટે પોતે છેતરાઈ જાય, એનાથી મોટો બુદ્ધિશાળી ભાગ્યશાળી વ્યક્તિ આ દુનિયાની અંદર કોઈ નથી. માટે કુટુંબમાં, પરિવારમાં, ગામમાં, આડોશ પાડોશમાં જતું કરવાની ભાવના રાખવી. ફળિયા વાળવા હાડું, શેરી વાળવા હાડું મોંઘા મોલા હંપ તૂટી ન જાય ને એનું ધ્યાન રાખવું. રામચરિત માનસમાંથી આપણને આ શીખવા મળે. પ્રભુ શ્રી રામ પોતાના જીવનમાં કહે છે, માનવ લીલા જ્યારે ધારણ કરે ત્યારે આપણને બધાને બોધ આપે છે કે હું ઈશ્વર હોવા છતાં આ પ્રમાણે જીવન જીવવું. તો સામાન્ય માણસ એવી રીતના જીવન જીવવું જોઈએ. રામાયણ આપણને જીવતા શીખવાડે કે બાપનો વ્યવહાર કેવો હોય, એક પિતાનું, એક પુત્રનું કર્તવ્ય શું, એક માતાનું કર્તવ્ય, એક પત્નીનું કર્તવ્ય શું, એ રામચરિત માનસ શીખવાડે.